હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી નીટ Q&A. હું છું મનીષ મેવાડા. તો મિત્રો, આજે આપણે ધોરણ 11નું નવું ચેપ્ટર એટલે કે સેકન્ડ નંબરનું ચેપ્ટર આપણે ભણવા જઈ રહ્યા છે. અને મિત્રો, હું આખું ચેપ્ટર NCERT લાઇન ટુ લાઇન એક લાઇનની નીચે અંડરલાઇન કરી અને તમને એક વર્ડ ક્લિયરલી સમજાવીશ, જેથી તમારું નીટનું 100% કવર થઈ જશે. મિત્રો, 100% દરેક ક્વેશ્ચન તમને આવડે છે અને બોર્ડ માટે પણ મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. મિત્રો, પ્રકરણ નંબર 1 આખું કમ્પ્લીટ મેં મૂકી લીધેલું છે NCERT લાઇન ટુ લાઇન પ્લેલિસ્ટમાં. એકવાર જોઈ લેજો, જેથી તમે આખું ચેપ્ટર સરસ મજાનું NCERT લાઇન ટુ લાઇન ભણી શકો. તો મિત્રો, તમે મારી ચેનલ પર નવા હો તો આજે સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દો, જેથી જ્યારે હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે અને તમે NCERT લાઇન ટુ લાઇન ભણતા રહો, સાથે સાથે નીટના ક્વેશ્ચન પણ કરતા રહો. મિત્રો, અહીંયા હું MCQ પણ મૂકું છું, જે ડિસ્ક્રિપ્શન સાથે હું જવાબ સાથે મૂકું છું સમજાવીને. મિત્રો, તો એ પણ તમને નીટ માટે હેલ્પફુલ થશે. તો મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ પ્રકરણ નંબર 2 ધોરણ 11. મિત્રો, યાદ રાખજો, આપણે સ્ટાન્ડર્ડ 11 ભણી રહ્યા છે. ધોરણ 11નું બીજું ચેપ્ટર જૈવિક વર્ગીકરણ એટલે કે બાયોલોજિકલ ક્લાસિફિકેશન. મતલબ આખું જૈવિક વર્ગીકરણ કરવાનું છે મિત્રો. રાઈટ, મોસ્ટ ઓફ આપણે વર્ગીકરણ આગળના પ્રકરણમાં ડિટેલમાં ભણી ચૂક્યા છીએ કે વર્ગીકરણ એટલે મિત્રો સુવ્યવસ્થિત ગોઠવણી એમના લક્ષણો પ્રમાણે. રાઈટ, એમના અલગ અલગ લક્ષણો જેવા કે કાર્યો છે, રહેઠાણ છે, રાઈટ, એના પ્રમાણે ગોઠવણી વ્યવસ્થિત, જેથી અભ્યાસમાં અનુકૂળતા રહે. રાઈટ, એટલા માટે આપણે વર્ગીકરણ કરીએ છીએ. રાઈટ, તો આપણે NCERT લાઇન ટુ લાઇન સમજવાનું છે. મિત્રો, સમજીએ કે માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો ત્યારથી જ સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવાના ઘણા પ્રયત્નો થયા છે. કે જ્યારથી, આ તો બધું ઇઝી છે મિત્રો, કે માનવ સંસ્કૃતિનો જ્યારથી પ્રારંભ થયો છે ત્યારથી સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવાના ઘણા બધા પ્રયત્નો થયા છે. રાઈટ, તો આ વર્ગીકરણ વૈજ્ઞાનિક ધોરણોને આધારે ન હતું. મતલબ કે કોઈ વૈજ્ઞાનિક આધાર લેવામાં આવ્યો ન હતો મિત્રો, કે એની રચના, રાઈટ, અંદર એની મતલબ કેવી રીતે બાહ્યક રચના છે કે કેવી રીતે, મતલબ કોઈ વૈજ્ઞાનિક કારણ નહોતું, વૈજ્ઞાનિક કોઈ એવા સિદ્ધાંતો નહોતા કે જેના કારણે આપણે વર્ગીકરણ કર્યું હતું, પણ પ્રાકૃતિક પ્રેરણાને આધારે થયું હતું. એટલે કે આજુબાજુ કેવી રીતે રહે છે, કેવા કપડાં પહેરે છે, લાઈક આવી રીતે મિત્રો, કે ખોરાક કેવો ખાય છે, આશ્રય કેવો હોય છે, રાઈટ, એનો પહેરવેશ કેવો હોય છે. રાઈટ, અહીંયા લખેલું છે કે ખોરાક, આશ્રય અને પહેરવેશ તરીકેની આવશ્યકતાને આધારે સર્જાયો. રાઈટ, તો સૌથી પહેલાં વાત કરીએ એરિસ્ટોટલ. એરિસ્ટોટલ વર્ગીકરણ માટે, બાયોલોજીના પિતા તમને ખબર છે એરિસ્ટોટલ, તો એરિસ્ટોટલે વર્ગીકરણ માટે વધુ વૈજ્ઞાનિક ધોરણે પ્રયત્ન કરવા માટે, શું ફરીથી કહું છું, એરિસ્ટોટલે વર્ગીકરણ માટે વધુ વૈજ્ઞાનિક ધોરણે પ્રયત્ન કરવા માટે ઘણા વહેલા હતા. રાઈટ, કે એમને જે વર્ગીકરણ આપ્યું હતું બહુ જ સિમ્પલ હતું મિત્રો. રાઈટ, અને એમને જે આપણે કહ્યું કે એ પ્રમાણે કે બાહ્યકાર વિદ્યાને આધાર વર્ગીકરણ આપેલું. તો આપણે આગળ જોઈએ તો વિવિધ ધોરણોનો વૈજ્ઞાનિક આધાર લઈ એરિસ્ટોટલે સૌપ્રથમ સજીવોને વર્ગીકૃત કરવાના ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. તો એમને કયા ધોરણો લીધા હતા તે જોઈએ તો તેમણે માત્ર બાહ્ય રચનાકીય લક્ષણો એટલે કે મોર્ફોલોજી, કે બહારથી કેવા દેખાય છે એના આધારે નો ઉપયોગ કરીને વનસ્પતિઓને, યાદ રાખજો એમને બે વસ્તુઓ, એક વનસ્પતિ અને બીજું પ્રાણીઓ. રાઈટ, વનસ્પતિ અને પ્રાણીઓ. એમાં વનસ્પતિઓની વાત કરીએ તો એમને વનસ્પતિઓને છોડ, યાદ રાખજો, વનસ્પતિને સમા છોડ, રાઈટ, બીજું ક્ષુપ, રાઈટ, બીજું ક્ષુપ અને ત્રીજું વૃક્ષ. ઓકે, ચલો, આ ત્રણમાં એમને વર્ગીકૃત કર્યા. છોડ સૌથી નાના, વૃક્ષ, ક્ષુપ મીડિયમ અને વૃક્ષ સૌથી મોટા. આમ વનસ્પતિને ત્રણમાં વર્ગીકૃત કર્યા. ત્રણ અલગ અલગ ક્લાસની અંદર વર્ગીકરણ કર્યા મિત્રો, યાદ રાખજો. આમ 3 જૂથોમાં વર્ગીકૃત કરી હતી વનસ્પતિઓને. એવી રીતે સેમ પ્રાણીઓને પણ 2 સમૂહમાં વિભાજિત કર્યો. એક જે લાલ રંગનું રુધિર ધરાવે છે અને બીજા કે જે ધરાવતા નથી. રાઈટ, એક જૂથને કેવી રીતે વર્ગીકરણ કર્યું કે જે લાલ રંગનું રુધિર ધરાવે અને બીજા જે લાલ રંગનું રુધિર ધરાવતા નથી. દાખલા તરીકે મનુષ્ય પાસે લાલ રંગનું રુધિર છે, વંદો તમે જુઓ તો એના અંદર લાલ રંગનું રુધિર હશે નહીં. તો કહેવાનો મતલબ આવા બધા પ્રાણીઓને એમને વર્ગીકૃત કર્યા કે જે લાલ રંગનું રુધિર ધરાવે છે, લાલ રંગનું રુધિર ધરાવતા નથી. બહુ સામાન્ય વર્ગીકરણ છે. રાઈટ, જે કોઈ ડિટેલમાં સાયન્ટિફિક આધાર લઈને બનાવવામાં આવ્યું નહોતું મિત્રો. આવું વર્ગીકરણ કરવામાં આવ્યું નહોતું, જે એકચ્યુઅલી માન્ય નથી, અત્યારે માન્ય નથી મિત્રો. રાઈટ, કારણ કે એના પછી તો ઘણા બધા વર્ગીકરણ પદ્ધતિઓ આવી ચૂકી છે મિત્રો. રાઈટ, અલગ અલગ વર્ગીકરણ પદ્ધતિ આવી ચૂકી છે. દાખલા તરીકે ધ્રુવી સૃષ્ટિ, અહીંયા આગળ નીચે લખ્યું છે કે લિનિયસના સમયમાં બધી વનસ્પતિઓ અને પ્રાણીઓને સમાવતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિકસિત થઈ હતી. રાઈટ, તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. રાઈટ, લિનિયસ, આ વાત કરી આપણે, પહેલી જે વાત કરી નંબર 1, યાદ રાખજો મિત્રો, નંબર 1 શું કીધું મેં? એરિસ્ટોટલ. અહીંયા ઉપર જ લખું છું, એરિસ્ટોટલે આ રીતે વર્ગીકરણ કર્યું હતું. વનસ્પતિઓને 3, છોડ, ક્ષુપ અને વૃક્ષ, અને પ્રાણીને લાલ રંગનું રુધિર ધરાવતા, લાલ રંગ વિહીન રુધિર ધરાવતા,
ધરાવતા, થોડા અક્ષર ખરાબ આવે છે મિત્રો પણ સમજી લેજો, રુધિર ધરાવતા પ્રાણીઓને અલગ પાડ્યા હતા. ઓકે, તો આઈ હોપ તમને સમજાઈ ગયું છે. એવી રીતે સેમ સેકન્ડ નંબરની વાત કરી, લિનિયસ, રાઈટ, લિનિયસ કેરોલસ લિનિયસ, વૈજ્ઞાનિકનું નામ છે મિત્રો લિનિયસ. ઓકે, તો સેકન્ડ નંબર કેરોલસ લિનિયસ, એમને શું કર્યું હતું વર્ગીકરણ? બસ સિમ્પલ, બસ બીજું કશું જ નહીં, ખાલી વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. શું ફરીથી? વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આપણે નામ આપીએ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એમને બે જ વર્ગોમાં વર્ગીકૃત કર્યા હતા પ્રાણીઓને, રાઈટ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ જે કોષ દિવાલ ધરાવે છે એમને બધાને વનસ્પતિ સૃષ્ટિમાં, જે કોષ દિવાલ નથી ધરાવતા એ બધા પ્રાણી સૃષ્ટિમાં. બસ આટલું સિમ્પલ, રાઈટ. એના પછી તો મિત્રો ઘણી બધી ક્લાસિફિકેશન પદ્ધતિ આવી. દાખલા તરીકે એના પછી મિત્રો ત્રીજા નંબરે, રાઈટ, ત્રિસૃષ્ટિ વર્ગીકરણ. શું? ત્રિસૃષ્ટિ વર્ગીકરણ. જો હું બધા લખું છું, આપણે સમજીએ એનસીઈઆરટી લાઇન ટુ લાઇન, પણ આ પણ સમજવું જરૂરી છે. એના પછી મિત્રો સમજીએ ચોથું આવ્યું ચતુસૂત્રી, એટલે કે ચાર સૃષ્ટિ વર્ગીકરણ, રાઈટ, ચાર સૃષ્ટિ વર્ગીકરણ, રાઈટ. એના પછી આવ્યું મિત્રો પાંચમા નંબરનું, જે અહીંયા લખ્યું છે પાંચમા નંબરનું આપણે સમજવાનું કે આખા ચોપડીની અંદર જે અત્યારે માન્ય છે મિત્રો, પાંચમા નંબરનું પાંચ સૃષ્ટિ વર્ગીકરણ, પાંચ સૃષ્ટિ વર્ગીકરણ, રાઈટ, પાંચ સૃષ્ટિ વર્ગીકરણ. અને મિત્રો છઠ્ઠું પણ આવ્યું, રાઈટ, છઠ્ઠું પણ આવ્યું, રાઈટ. છઠ્ઠું શું આવ્યું મિત્રો? તો અહીંયા લખી કાઢું છ સૃષ્ટિ વર્ગીકરણ. આપણે લાઇન્સ લખું છું મિત્રો, છ સૃષ્ટિ વર્ગીકરણ, જે મિત્રો અલગ અલગ વૈજ્ઞાનિકોએ કરાયેલું છે, રાઈટ. બધાના માટેના વૈજ્ઞાનિકો અલગ અલગ છે. દાખલા કે એરિસ્ટોટલે જે વર્ગીકરણ કરાયું તો એ વનસ્પતિઓને ત્રણમાં ડિવાઈડ કર્યા, છોડ, ક્ષુપ અને વૃક્ષ, અને પ્રાણીઓને લાલ રુધિર ધરાવતા અને લાલ રુધિર વિહીન. ઓકે, એ રીતે લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું મિત્રો. યાદ રાખજો, લિનિયસે શું આપ્યું? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ. મિત્રો વૈજ્ઞાનિકોનું નામ યાદ રાખવા જરૂરી છે. ત્રિસૃષ્ટિ, રાઈટ, ત્રણ સૃષ્ટિ કિંગડમ ક્લાસિફિકેશન આપ્યું હેકલ નામના વૈજ્ઞાનિકે મિત્રો. શું હેકલ? આમાં ત્રણ સૃષ્ટિ કઈ હતી? રાઈટ, તો એક હતી સૃષ્ટિ વનસ્પતિ, જે પહેલાં હતી વનસ્પતિ સૃષ્ટિ, આપણે અહીંયા લખીએ વનસ્પતિ સૃષ્ટિ. બીજી હતી મિત્રો પ્રાણી સૃષ્ટિ, રાઈટ, પ્રાણી સૃષ્ટિ, જો હું ક્લિયરલી લખી રહ્યો છું મિત્રો. ત્રીજું શું હતું મિત્રો? પ્રોટિસ્ટા સૃષ્ટિ. કઈ? પ્રોટિસ્ટા સૃષ્ટિ, જેના અંદર આપણે સમજીશું કે કયા સજીવોનો સમાવેશ થાય છે. ઓકે, કે જે મતલબ આપણે આગળ જોઈશું એક કોષીય રચના ધરાવતા પ્રાણીઓ છે, રાઈટ, મતલબ એક કોષીય રચના ધરાવતા સજીવો છે, એમનો સમાવેશ થતો હશે મિત્રો, રાઈટ. તો એના વિશે સમજીશું આપણે. જે એક કોષીય સુકોષ કેન્દ્રીય કોષો હોય છે એમનો સમાવેશ પ્રોટિસ્ટામાં થાય છે, તો આપણે ઇન ફ્યુચર ભણવાના છીએ, રાઈટ. ચાર સૃષ્ટિ વર્ગીકરણ તો મિત્રો કોને આપ્યું? તો કોપલેન્ડે આપ્યું. યાદ રાખજો, કોપલેન્ડ નામના વૈજ્ઞાનિકે આપ્યું ચાર સૃષ્ટિ વર્ગીકરણ. એમાં મિત્રો શું હતું? ફરીથી વનસ્પતિ સૃષ્ટિ, બીજું શું હતું? પ્રાણી સૃષ્ટિ, ત્રીજું શું હતું મિત્રો? પ્રોટિસ્ટા તો હતું જ, પ્રોટિસ્ટા સૃષ્ટિ, અને મિત્રો ચોથું આવ્યું મોનેરા. એમને ચોથું નામ આપ્યું મોનેરા સૃષ્ટિ, રાઈટ, કે જેની અંદર સામાન્ય બધા બેક્ટેરિયાને એમને નાખી દીધા. મોનેરા સૃષ્ટિમાં બધા શું હતા? બેક્ટેરિયા, એટલે કે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા. અને પ્રોટિસ્ટામાં શું હતા મિત્રો? એક કોષીય સજીવો, એક કોષીય સજીવો, રાઈટ. સુકોષ કેન્દ્ર એક કોષીય સજીવો હતા. મોનેરામાં બધા બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. વનસ્પતિ સૃષ્ટિમાં જે કોષ દિવાલ ધરાવે છે, પ્રાણી સૃષ્ટિમાં જે કોષ દિવાલ ધરાવતો નથી. આ રીતે ચાર સૃષ્ટિ વર્ગીકરણ કોપલેન્ડે આપ્યું, રાઈટ. એ પણ અત્યારે માન્ય નથી મિત્રો. પાંચ સૃષ્ટિ વર્ગીકરણ, જેમાં મિત્રો મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, રાઈટ. આ પાંચ જો મેં રાઉન્ડ કર્યા છે, આપણે ડિટેલમાં ભણવાના છે પણ પછી ભણીએ. તો મિત્રો પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કોને આપ્યું? તો RH વિટેકર. ફરીથી કહું છું, કોને આપ્યું? કયા વૈજ્ઞાનિકે આપ્યું? રાઈટ. તો અહીંયા નામ પણ લખેલા જ છે, આપણે ચિંતા કરવાની જરૂર નથી, પણ હું તમને અત્યારે હાલ ખાલી કહી રહ્યો છું કે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કોને આપ્યું? તો RH, રાઈટ. આપણે ગુજરાતીમાં લખીએ, ગુજરાતી મીડિયમમાં ભણીએ છીએ એટલા માટે. કોને આપ્યું? RH વિટેકર. કોને આપ્યું? RH વિટેકર. ઓકે, વિટેકર, જે આપણે ચોપડીનું નામ આવશે, ચિંતા નહીં કરતા. અને છ સૃષ્ટિ વર્ગીકરણ કોને આપ્યું મિત્રો? તો કાર્લ હૂઝ નામના વૈજ્ઞાનિકે આપ્યું. હૂઝ, રાઈટ. કાર્લ હૂઝ નામના વૈજ્ઞાનિકે આપ્યું છ સૃષ્ટિ વર્ગીકરણ, જેમાં પાંચ તો હતી જ મિત્રો. જેમાં શું? ફરીથી કહું છું, જેમાં આ પાંચ તો હતી જ. ઓકે, એક મિનિટ હો મિત્રો, ઝૂમ ખાલી કરી દઉં થોડું, એટલે તમને વ્યવસ્થિત તમે જોઈ શકો, રાઈટ. એટલા માટે મિત્રો ઝૂમ. ઓકે, ડન. તો મિત્રો જો છ સૃષ્ટિ વર્ગીકરણમાં શું થયું કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ તો હતા જ, પણ મોનેરાને એને ડિવાઈડ કરી દીધા મિત્રો. મોનેરાને બે વિભાગોમાં ડિવાઈડ કરી દીધા. એક આર્કીબેક્ટેરિયા અને મિત્રો યુ બેક્ટેરિયા. શું? યુ બેક્ટેરિયા, રાઈટ. આર્કિયા ડોમેન અથવા યુ બેક્ટેરિયા ડોમેન પણ કહેવામાં આવે છે. ફરીથી કહું છું, આર્કિયા ડોમેન અને યુ બેક્ટેરિયા ડોમેન. અને ત્રીજો, જો ત્રિસૃષ્ટિ વર્ગીકરણ તમે ભણો, ત્રિસૃષ્ટિ વર્ગીકરણ, તો એમાં શું છે? વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, પ્રોટિસ્ટા. મેં તમને કહ્યું, રાઈટ, પ્રોટિસ્ટા કહ્યું મિત્રો, રાઈટ. તો એકચ્યુઅલી એ ત્રિસૃષ્ટિ વર્ગીકરણ હેકલે આપ્યું હતું, પણ અહીંયા ત્રિસૃષ્ટિ વર્ગીકરણની વાત કરીએ, રાઈટ. તો હું તમને ડોમેન કહું છું. ત્રિસૃષ્ટિ વર્ગીકરણના ડોમેન શું હતા મિત્રો? યાદ રાખજો, ત્રિસૃષ્ટિ વર્ગીકરણના ડોમેન શું હતા? ફરીથી કહું છું, ક્લાસિફિકેશન જે હેકલે આપ્યું હતું એકચ્યુઅલી શું હતું? રાઈટ, જે મેં તમને ઉપર તો સમજાવ્યું, પણ એકચ્યુઅલી શું હતું મિત્રો? યાદ રાખજો
કે શું તો એક પહેલું આર્કિયા ડોમેન, અહીંયા હું લખું છું આર્કિયા ડોમેન. બીજું શું હતું મિત્રો? આર્કિયા ડોમેન સિવાય યુકેરિયા ડોમેન, યુબેક્ટેરિયા ડોમેન, અને ત્રીજું શું હતું? યુકેરિયોટા ડોમેન. યુકેરિયોટા ડોમેન મતલબ વિસ્તાર, ડોમેન, રાઈટ. તો આર્કિયામાં બધા બેક્ટેરિયા આવશે, યુબેક્ટેરિયા આવશે મિત્રો, અને યુકેરિયોટા જે અંદર વનસ્પતિ સૃષ્ટિ, રાઈટ, એટલે કે આખું 5 સૃષ્ટિ વર્ગીકરણ જે પાછળ આપેલું છે મિત્રો, રાઈટ, કે ભાઈ ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને પ્રોટિસ્ટા, આ બધું મિત્રો સમાઈ જશે યુકેરિયોટા ડોમેનમાં. ક્લિયર છે, રાઈટ? યુકેરિયોટા ડોમેનની અંદર આ બધું આવી જશે. ક્લિયર? એટલે 4A અને આ 5 અને 6, આમ ટોટલ 6 સૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું મિત્રો. કોને? હ્યુઝ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. ક્લિયર? હ્યુઝ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું 6 સૃષ્ટિ વર્ગીકરણ. તો આપણે એનસીઈઆરટી લાઇન તરફ જઈએ. મેં તમને બધા જ વૈજ્ઞાનિકોના નામ કહી દીધા છે કે કયું સૃષ્ટિ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે આપ્યું. ઓકે, તો આગળ જોઈએ. તો જુઓ, વાત કરીએ લિનિયસની. લિનિયસે શું કર્યું? લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ પદ્ધતિનો છેક હમણાં સુધી ઉપયોગ થતો હતો. આ પદ્ધતિ એ આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય, એકકોષીય અને બહુકોષીય તથા પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી ફૂગ વગેરે જેવા સજીવો વચ્ચે ભેદ કરતી ન હતી. કારણ કે મિત્રો જુઓ કે વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો એમને વનસ્પતિ સૃષ્ટિમાં બેક્ટેરિયા પણ કેટલાક નાખ્યા હતા, એટલે કે આદિકોષ કેન્દ્રી કોષો ધરાવતા સજીવોનો પણ સમાવેશ થતો હતો, રાઈટ. હવે વનસ્પતિ સૃષ્ટિમાં કેટલાક સ્વોપજીવી હતા, પોતાની જાતે ખોરાક બનાવતા હતા, એવા પણ હતા, અને કેટલાક પરોપજીવી પણ હતા, બીજાના ઉપર આધાર રાખીને ખોરાક બનાવતા હતા, એવા પણ હતા. પ્રાણી સૃષ્ટિમાં પણ એવું જણાયું છે મિત્રો, રાઈટ, કે પ્રાણી સૃષ્ટિમાં પણ કેટલાક બેક્ટેરિયાને પ્રાણી સૃષ્ટિમાં નાખેલા છે, રાઈટ. મતલબ આ લિનિયસની જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિમાં વાત કર્યો છે કે ભાઈ આમાં અમીબાને દાખલા તરીકે પ્રાણી સૃષ્ટિમાં નાખ્યું છે, અમીબાને, રાઈટ, અમીબાને નાખ્યું છે, પેરામિસિયમને પ્રાણી સૃષ્ટિમાં નાખેલું છે. પહેલાંની વાત કરી રહ્યો છું મિત્રો, કે પહેલાં એવું કર્યું હતું મિત્રો, રાઈટ, કે એવું પણ એ બધામાં સેટ થતું નહોતું મિત્રો, કારણ કે કેટલાક લક્ષણો ડિફરન્ટ હતા, રાઈટ. તો અહીંયા ક્લિયર લખ્યું છે કે શું લખ્યું છે મિત્રો? યાદ રાખો, ફરીથી કાઢીને બતાવું છું કે શું લખ્યું છે કે આ પદ્ધતિ જુઓ. ઓકે, આ પદ્ધતિ આદિકોષ કેન્દ્રી ને સુકોષ કેન્દ્રી, એકકોષી અને બહુકોષી. જુઓ, આદિકોષ કેન્દ્રીય કોષો અલગ છે, સુકોષ કેન્દ્રીય સજીવો અલગ છે. સુકોષ કેન્દ્રીય કોષોમાં પણ કેવું હોય છે મિત્રો કે સુકોષ કેન્દ્રીય કોષો એકકોષી હોઈ શકે છે બોડી, અથવા સુકોષ કેન્દ્રીય કોષો ભેગા થઈ અને બહુકોષી બોડી બનાવી શકે છે. તો આ બધા એક જ સમૂહમાં એમને સમાવેશ કર્યો હતો. ઓકે, બીજું એકકોષી અને બહુકોષી, જે રીતે હાલ મેં તમને કીધું, તથા પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી. દાખલા તરીકે ફૂગ છે એ અપ્રકાશ સંશ્લેષી છે અને પ્રકાશ સંશ્લેષી લીલ છે, તો એમને પણ વનસ્પતિ સૃષ્ટિમાં નાખેલા હતા પહેલા. ઓકે, વગેરે જેવા સજીવો વચ્ચે ભેદ કરતી નથી આ સૃષ્ટિ. કઈ સૃષ્ટિ? લિનિયસવાળી, રાઈટ, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ. ઓકે, સજીવોનું વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું, રાઈટ. ફરીથી કહું છું, સજીવોનું વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું, તેને સમજવા સહેલું હતું, પરંતુ ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં સમાવેશ થતા ન હતા. દાખલા તરીકે મેં તમને કીધું બેક્ટેરિયા હતા કેટલાક, રાઈટ, કેટલીક ફૂગ હતી, એ અલગ અલગમાં સમાવેશ થતી નથી. આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ લાંબા સમય માટે ઉપયોગિતા અયોગ્ય જણાઈ. મતલબ એ અમાન્ય રહી, લાંબા સમય સુધી એનો ઉપયોગ કરાયો નહીં, કારણ કે ઘણા બધા બેક્ટેરિયા જે સમજ બહાર હતા મિત્રો, મતલબ ઘણા બધા સજીવો હતા એ સમજ બહાર હતા કે કેમ આને વનસ્પતિમાં નાખવામાં આવ્યા છે, રાઈટ, કે કેમ આને પ્રાણી સૃષ્ટિમાં રાખવામાં આવ્યા છે, રાઈટ, આપણે સમજી શકતા નહોતા. ઓકે, તો સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણો જેવા કે કોષ રચના, સેલ સ્ટ્રક્ચર, મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હું અલગ પેનથી લખું જેથી તમને ખબર પડે, રાઈટ, ઇમ્પોર્ટન્ટ છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો યાદ રાખજો કે સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણો, જો બીજા કેટલાક લક્ષણોનો સમાવેશ થાય, જેવા કે કોષ રચના, કે કોષ કેવો છે, સેલ સ્ટ્રક્ચર, આદિકોષ કેન્દ્રીય કોષ છે કે સુકોષ કેન્દ્રીય કોષ છે. બીજું, કોષ દિવાલની પ્રકૃતિ, નેચર ઓફ સેલ વોલ, કે બેક્ટેરિયાની કોષ દિવાલની વાત કરીએ તો બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે, અને સુકોષ કેન્દ્રીય કોઈ પણ વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની સેલ્યુલોઝની બનેલી છે, રાઈટ. અલગ અલગ બેક્ટેરિયા જે અલગ અલગ સજીવો છે, અલગ અલગ સજીવોની કોષ દિવાલ અલગ અલગ બનેલી છે, રાઈટ. તો લક્ષણોની વાત કરીએ તો સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણો જેવા કે કોષ રચના, કોષ દિવાલની પ્રકૃતિ, પોષણનો પ્રકાર, કેટલાક મેં તમને કીધું કે કેટલાક સ્વયંપોષી છે અને કેટલાક પરપોષી છે, બીજાના ઉપર આધાર રાખે છે, કેટલાક મૃતોપજીવી છે, રાઈટ. બીજું, નૈસર્ગિક નિવાસસ્થાનો, કેટલાક પાણીમાં રહે છે, રાઈટ, કેટલાક ટેરેસ્ટ્રીયલ જમીન ઉપર રહે છે, કેટલાક એરિયલ છે, રાઈટ. તો આવા નૈસર્ગિક નિવાસસ્થાનો, પ્રજનનની પદ્ધતિઓ, કેટલાક લિંગી પ્રજનન કરે છે, કેટલાક અલિંગી પ્રજનન કરે છે, રાઈટ. તો આવા પ્રજનનની પદ્ધતિઓ, ઉદ્વિકાસી સંબંધો એટલે ઇવોલ્યુશનરી રિલેશનશિપ. ઉદ્વિકાસી સંબંધો એટલે મિત્રો કે એમના પૂર્વજો સાથે સંબંધ ધરાવતો, નજીકનો સંબંધ ધરાવતો હોય એવા પ્રાણીઓ, અથવા એક જ
એક જ જેવા લક્ષણો ખૂબ જ નજીકના સંબંધો ધરાવતા હોય, એક જ પૂર્વજોમાંથી વિકાસ થયેલો હોય એવા પ્રાણીઓ વિશે, રાઈટ, તો આ ઉદ્વિકાસી સંબંધો જેવા લક્ષણો વગેરેનો સમાવેશ કરવા માટેની જરૂરિયાત અનુભવાઈ હતી, રાઈટ. એકલા બાહ્યકાર લક્ષણો નહીં, પરંતુ બધા લક્ષણોને ધ્યાનમાં લેવા પડે તો પ્રોપર વર્ગીકરણ થઈ શકે. આથી સજીવો માટે વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક ફેરફાર થતા ગયા, રાઈટ. આ ફેરફાર મેં તમને બતાડી દીધા મિત્રો કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ, ત્રિસૃષ્ટિ વર્ગીકરણ હેકલે આપ્યું, ચતુર્સૃષ્ટિ વર્ગીકરણ કોપલેન્ડે આપ્યું, 5 સૃષ્ટિ વર્ગીકરણ મિત્રો કોને આપ્યું? વિટેકરે આપ્યું, અને 6 સૃષ્ટિ વર્ગીકરણ મિત્રો કાર્લ હુઝે આપ્યું, રાઈટ. તો આમ ફેરફારો સમયાંતરે ફેરફારો થતા ગયા છે લક્ષણોને આધારે કે એન્વાયરમેન્ટમાં કેવા લક્ષણો છે અને સજીવોમાં કેવા લક્ષણો આવ્યા છે, રાઈટ. એ નવા લક્ષણોને આધારે વર્ગીકરણ આપણે કર્યું છે જેથી આપણને સરળતા રહે અભ્યાસ માટે, રાઈટ. તેઓને વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને વિવિધ વર્ગીકરણ પદ્ધતિમાં સ્થાયી બનાવી, પરંતુ કયા જૂથો કયા સજીવો આ સૃષ્ટિમાં સમાવેશ કરી શકાય તેની સમજણ બદલાતી હતી. મેં તમને કીધું કે ભાઈ ત્રિસૃષ્ટિ વર્ગીકરણમાં આપણે જોયું કે પ્રોટિસ્ટા આવ્યા નવા, રાઈટ. તો પ્રોટિસ્ટાની અંદર એવા હતા કે જે સુકોષ કેન્દ્રીય કોષ છે પણ એક કોષી સજીવો છે, એમને આપણે એડ કર્યા. ક્લિયર? તો આ રીતે સમજણ બદલાતી રહી મિત્રો, નવા લક્ષણો આપણે અભ્યાસમાં આવતા રહ્યા અને આપણને વધુ સરળ બને એ રીતે આપણે હજી વર્ગીકરણ કરતા રહ્યા. સમય જતાં વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા બીજી સૃષ્ટિઓની સંખ્યા અને તેના સમાવેશ સજીવોની પ્રકૃતિ પણ જુદી જુદી રીતે સમજાવવામાં આવી, રાઈટ. મેં તમને હમણાં સમજાવ્યું કે ત્રિસૃષ્ટિ વર્ગીકરણમાં આર્કિયા ડોમેન, યુ બેક્ટેરિયા, મતલબ શું ફરીથી આર્કિયા ડોમેન, રાઈટ, પછી યુ બેક્ટેરિયા ડોમેન, અને પછી ત્રીજો મિત્રો યાદ રાખજો યુ કેરિયોટા ડોમેન, રાઈટ. તો યુ કેરિયોટાના અંદર મિત્રો બધું જ આવી જાય, રાઈટ. ફૂગ, પ્રોટિસ્ટા, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, રાઈટ. અને મોનેરાના બે ડિવાઈડ કરી છે કે આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. ક્લિયર? આમ મિત્રો આ ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પછી 6 સૃષ્ટિ વર્ગીકરણ આપવામાં, પણ પહેલાં તો મિત્રો ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું હતું, રાઈટ, જેની અંદર મિત્રો સમાવેશ થતો હતો. ઓકે, ક્લિયર છે? ઓકે, ડન. તો હવે જો મિત્રો કે જુદી રીતે સમજાવવામાં આવી છે. ઓકે, હવે જો અહીંયા કોઠો આપે છે, કોઠો પછી સમજીએ, રાઈટ. 5 સૃષ્ટિ વર્ગીકરણ મિત્રો બીજા લેક્ચરમાં સમજવું પડશે, અહીંયા આ બહુ લાંબુ થઈ જશે લેક્ચર, એટલા માટે, રાઈટ. તો આટલા સુધી આઈ હોપ તમને બધું ખબર પડી ગઈ છે મિત્રો. મેં અલગ વર્ગીકરણ તમને સમજાવી દીધું મિત્રો. યાદ રાખજો અહીંયા મેં ભલે ત્રિસૃષ્ટિ વર્ગીકરણમાં વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, પ્રોટિસ્ટા સિમ્પલ ફોર્મમાં લખ્યું છે, પણ એકચ્યુઅલી એમાં કેવું હતું મિત્રો, ત્રિસૃષ્ટિ વર્ગીકરણ જ્યારે હેકલે આપ્યું છે, રાઈટ, એમાં એમને આ રીતે સમજાવ્યું છે મિત્રો. આર્કિયા મોનેરાને સમજાવ્યું છે મિત્રો, આર્કિયા ડોમેઇન, રાઈટ. પછી બીજું કયું મિત્રો? યુ બેક્ટેરિયા મેં અહીંયા નીચે લખ્યું છે મિત્રો, આર્કિયા ડોમેન અને યુ બેક્ટેરિયા, રાઈટ, યુ બેક્ટેરિયા. અને ત્રીજું શું હતું મિત્રો? યુ કેરિયોટા. ઓકે, યુ કેરિયોટા ડોમેન. ઓકે, આમ 3 ડોમેન સમજાયેલા છે. આ યુ કેરિયોટા ડોમેનમાં ફરીથી કહું છું આ બધાનો સમાવેશ થશે, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. અને જે મોનેરા છે, મોનેરાને ડિવાઈડ કરે છે આર્કિયા અને યુ બેક્ટેરિયામાં. ક્લિયર છે? આમ ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું હતું. ક્લિયર? તો એના વિશે પણ ચર્ચા કરીશું આપણે. આગળ ત્રિસૃષ્ટિ વર્ગીકરણ ભણવાનું છે, રાઈટ. તો એના વિશે આગળ ચર્ચા કરીશું અને 5 સૃષ્ટિ વર્ગીકરણ નેક્સ્ટ વિડીયોની અંદર સમજીશું. તો આઈ હોપ તમને ઇન્ટ્રોડક્શન ક્લિયર, લાઇન ટુ લાઇન એક વર્ડ સમજાઈ ગયો છે. તમને કોઈ પણ તકલીફ હોય તો તમે મને મેસેજ કરી શકો છો, કોમેન્ટમાં લખી શકો છો, હું તમારા રિપ્લાય ચોક્કસથી આપીશ અને તમારું સોલ્યુશન કરીશ તમારા પ્રશ્નોનું, રાઈટ. તો અહીંયા તમારે મારું મટીરિયલ મેળવવું છે તો મારી સાઇટ જે ડિસ્ક્રિપ્શનમાં લખેલી છે www.indiabiology.com પર, ત્યાં આગળ સર્ચ કરજો, બધા ટેસ્ટ તમને મળી જશે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.